તો ગુડ મોર્નિંગ મિત્રો, હર હર મહાદેવ. સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. અને ભાઈ આજે છે ને આપણે જવાનું છે બદ્રીનાથ. એટલે અહીંથી 300 કિલોમીટર, 350 કિલોમીટર જેવું છે. બાકી આપણે રહેતા રાતે અહીંયા. તો આપણી બાઇક પડી છે, આપણો ટેન્ટ પડ્યો છે. અને ભાઈ છે ને રાતે છે ને તુફાન એવું હતું. 60 થી 70 કિલોમીટરની સ્પીડે છે ને પવન હતો ફૂલ. બાકી જોવા બધો વરસાદ હતો. બાકી આપણે છે ને આમાં આધાર હતો અહીંયા ઉપર છત ને એવું બધું હતું ને, એટલે પવન બહુ ઓછો લાગ્યો હતો આપણને. બાકી નકર બહાર ગમે બીજે કંઈ રાખ્યો હોત ને ટેન્ટ, તો ટેન્ટ ઉડી જાત. એટલે ભાઈ જગ્યા સારી મળી ગઈ હતી, એટલે વાંધો ન આવ્યો આપણે. એટલે છે ને હવે છે ને બધું પેક બેક કરી અને નીકળી જાય બદ્રીનાથ. તો મિત્રો અત્યારે હું છે ને બદ્રીનાથથી લગભગ 130 કિલોમીટર જેટલો આગો છું. અને ભાઈ એક ધારી ગાડી આપી છે ને, અત્યારનું તમે મોસમ જોવો ખાલી. હું અહીંયા ઊભો રહ્યો છું. બાકી વાવાઝોડા આવવાની તૈયારી છે અને વરસાદ ચાલુ છે અને પવન થોડોક ફૂલ ઠેકાણો હતો હમણાં. અત્યારમાં પાછો રહી ગયો છે પવન. હમણાં પાછો ઘડીક થાય ને તો પાછો આવશે પવન ફૂલ. એવી રીતના ચાલુ છે. એટલે હું સાઈડમાં ઊભો રહી ગયો છું અને ગાડી અહીંયા મૂકી દીધી છે. સામાન અહીંયા બસ સ્ટેન્ડમાં મૂકી દીધો છે. બાકી હવે અહીંયા જોઈ મોસમ સાફ થાય પછી આગળ વધીએ. એક ધારો છે ને આજે ગાડી ધકાતો તો વિડીયો ઉતાર્યો જ નથી કે, કારણ કે રસ્તો બધો આવી ગયેલો હતો. એમાં હું પછી ખોટો તમારો ટાઈમ પાસ કરવો મારે. એટલે કરતાં છે ને અહીંયા સુધી મેં કીધું પહેલાં ગાડી ખેંચી લઉં પછી વિડીયો ઉતારશું. આ મોસમ ખરાબ થઈ ગયું તો હવે આ જો વરસાદ ચાલુ થઈ ગયો. હવે વરસાદ રહીને પછી કંઈક આગળ વધીએ. તો મિત્રો અત્યારમાં હલવાઈ ગયેલા છીએ આપણે જામમાં. જામ જોઈ લો તમે સારે બાજુ. ધીમે ધીમે જાય છે આ ગાડીઓ અને અમારી લાઈન હલવાઈ ગયેલી છે આખી. તો ઊભા છીએ આપણે જામમાં. તો મિત્રો અત્યારે પડી ગઈ છે રાત અને આપણે છે એ બદ્રીનાથથી છે ને 60 કિલોમીટર આગા. અને બાકી આપણને છે ને જગ્યા મળી ગઈ છે ટેન્ટ રાખવાની, એટલે ટેન્ટ રાખી દીધી છે. ગાડી અહીંયા સામે મૂકી દીધી છે. ને ઉપરની સાઈડ છે ને ઘર ને એવું છે. આવો કંઈક ડોમ છે એની હેઠળ રાખ્યો છે આપણે ટેન્ટ. તો હવે છે ને આપણે સૂપ બનાવીએ અને ગરમા ગરમ પી લઈએ. તો મિત્રો આપણો સૂપ બને છે મસ્તીનો મંચાવ સૂપ છે ને. ઠંડી છે આજે, કારણ કે વરસાદ આવી ગયો એટલે ઠંડી પડી છે. એટલે છે ને મેં કહું સૂપ પી બનાવીને મસ્તીનો, ટાઈટ ઉડી જાય એવું. તો મિત્રો આપણું સૂપ બનીને થઈ ગયું છે તૈયાર. હવે છે ને પી લઈ, કાંઈ આમાં ગરમા ગરમ છે. તો મિત્રો આપણે સૂપ પી લીધો છે. હવે તપેલી ધોઈ નાખીએ અને સુઈ જઈ. સવારમાં વહેલા જઈ ને બદ્રીનાથ પહોંચી જાય. તો હાલો, ગુડ નાઇટ, હર હર મહાદેવ. તો ગુડ મોર્નિંગ મિત્રો, હર હર મહાદેવ. ને સવાર પડી ગઈ છે અને આપણે જાગી અને બિસ્તરા પોટલા બાંધી દીધા છે આપણા. ને છે ને અહીંથી બદ્રીનાથ લગભગ 66 કિલોમીટર છે, હમણાં મેપમાં મેં જોયું હતું. અને હવે ધીમે ધીમે નીકળી આપણે બદ્રીનાથ બાજુ. રસ્તામાં નાસ્તો કરી લેવું. બાકી જો ભાઈ બરફના પહાડ છે ને ઓલી બધું દેખાવાનું ચાલુ થઈ ગયા છે. કેમેરામાં નહીં દેખાય કારણ કે ત્યાં ધુમ્મસ ને એવું છે. શરદી થઈ ગઈ છે. બાકી કાલમાં વરસાદ નડી ગયો, નકર થોડુંક અહીંયા આપણે કાપી લેત તો લગભગ કલાક જેવો છે ને મને વરસાદ નડી ગયો. એટલે કલાક આપણી બગડી, એટલે કલાકમાં 30-40 કિલોમીટર જેવું કવર કરી લે તો 20 કિલોમીટર જ બાકી રહેત. કાંઈ વાંધો નહીં, આજે આપણે કવર કરી લેવું. એટલે અત્યારે છે ને નીકળી જાય બદ્રીનાથ બાજુ. તો ભાઈ આપણે આવી ગયા છીએ નાસ્તો કરવા. અને આ છે હોટલમાં હૈશ, એટલે નાસ્તો બાસ્તો કરી લઈએ આપણે. આ રીતની કંઈક હોટલ છે. અચ્છા, આપણું બેગ તો છે ને ભાઈ મસ્તીનો નાસ્તો કરી લઈ. ઓર્ડર આપી દીધો છે પરાઠા અને ચાયનો, એટલે હમણાં આવી જાય. તો ભાઈ આપણો ગરમા ગરમ પરાઠા અને ચાય આવી ગઈ છે. તો હવે ખાઈ લઈએ. તો મિત્રો આપણે નાસ્તો કરી લીધો છે અને ભાઈ હવે નીકળીએ ધીમે ધીમે. બાકી વ્યૂ કંઈક આવો છે. વરસાદની આગાહી છે, લાગતું નથી આવશે એમ. કંઈ નક્કી ન કહેવાય. આમાં તો 2 મિનિટમાં વાતાવરણ ફરી જાય. એટલે વરસાદ આવશે તો ઊભા રહી જાઉં. બાકી હવે નીકળીએ. તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ કેદારનાથ. અને ભાઈ થોડુંક છે ને ગાડીનું કામકાજ કરાવવાનું હતું. ઓઇલ બદલાવવાનું હતું. ઓઇલ બદલી ગયું છે અને ચેન ટાઈટ કરવાની છે. તો એ કરી નાખી. અને બાકી ભાઈનો વ્યૂ જોઈ લો તમે. બરફ ભાઈ, ઠંડી બહુ છે. આ બધું તમે આવતા હોય ને તો ભાઈ ઠંડીનો છે ને પૂરેપૂરો છે ને ઇંતજામ કરીને આવજો. જેકેટ, ઇનર,
બાકી ટોપો જો બધું પહેરીને આવજો, કારણ કે છે ને દિવસે એટલી એટલી છે ને ટાઈટ પડે છે ને, તો રાતે કેટલી પડશે એ તમે વિચાર કરો. માઇનસમાં વ્યૂ જાય, એટલે થોડુંક કામ કરાવી નાખીએ ગાડીનું. પછી બાકી આપણે છે ને લાઈન જુઓ, અમે લાઈન છે ત્યાંથી નીચે છે. તો ભાઈ આપણે ગાડી પાર્ક કરી અને મંદિર બાજુ જઈએ છીએ હાલીને. બાકી મંદિરની લાઈન બહુ મોટી હતી. તો ભાઈ આવી કંઈક માર્કેટ છે અહીંયા, પૂજાની સામગ્રી અને ગરમ કપડાં અને નાસ્તાની દુકાન ને એવું બધું મળે છે. બાકી હાલ્યા જઈએ છીએ, આવી રીતના છે ભાઈ બધી સિસ્ટમ. જો શીખ સમુદાયના જે ઓલા હોય એ છે, તલવાર ને ચાકુ ને ભાઈ મસ્તીના કપડાં પહેરેલા છે પોતાના ધર્મના. તો હાલો હાલ્યા જઈએ ધીમે ધીમે, ટાઈટ બહુ છે ભાઈ. મિત્રો આ છે બદ્રીનાથનું મંદિર. દર્શન કરી લો અહીંથી બહારથી, કારણ કે અંદર તો તમને દર્શન કરવા દે નહીં. ભાઈ જોરદાર મંદિર છે. તો મિત્રો આ કેટલું મંદિર છે મસ્તીનું, એટલે આપણે દર્શન કરી આવીએ. તો મિત્રો અત્યારમાં હું પોગી ગયો છું બદ્રી વિશાળના મંદિરે, અને જોઈ લો ભાઈ પાસેથી દર્શન કરી લો તમે મસ્તીના. જય બદ્રી વિશાળ. તો ભાઈ બદ્રીનાથના દર્શન કરી લીધા છે, અને હવે આપણે આવી ગયા છીએ કચોરી ખાવા. એ અંકલ કચોરી બનાવે છે, એટલે હમણાં બની જાય ને એટલે ખાઈ લઈ. તો ભાઈ આપણી મસ્તીની કચોરી આવી ગઈ છે, સબ્જી બબ્જી નાખીને આપે છે. બાકી જોઈ ખાવાની કેવી મજા આવે, ખાઈ લઈ. તો ભાઈ કચોરી ખાઈ લીધી છે, અને ભાઈ ધીમે ધીમે આપણે જઈ બહાર માર્કેટ જોતા એ રીતની કંઈક માર્કેટ છે. બધું જોતા નીકળી જાય ધીમે ધીમે બહાર, ને પછી ગેરેજ વાળા પાસે આપણો સામાન છે ત્યાં જઈ થોડીક બેસીએ. પછી રાતે છે ને એની આજુબાજુમાં ટેન્ટ લગાડી દેવું, અને ટેન્ટ લગાડી અને પછી સવારે પાછા માણા ગાંવ આવવાનું છે આપણે. લેક્ચરમાં છે ને એટલે જઈ ધીમે ધીમે. મિત્રો અહીંયા છે ને હેલીપેડ છે, અને તમે હેલિકોપ્ટરથી આવી શકો છો. અત્યારમાં છે ને જો છે ને આર્મી વાળાનું હેલિકોપ્ટર આવેલું છે, જો ઇન્ડિયન સીમા સુરક્ષા દળ, ઇન્ડિયન આર્મી, એ લોકોનું છે ને આવેલું છે હેલિકોપ્ટર. એટલે કોઈક મોટું માણા આવ્યું છે હેલિકોપ્ટરમાં બેસીને દર્શન કરવા. બાકી આગળ ગાડીઓ ને એવું તો બધું હતું. બાકી જો સિક્યોરિટીમાં બધા કમાન્ડો ઊભા છે, જો જાય બંદૂક લઈને AK-47 ભાઈ. બીજો એક આર્મી વાળો અહીંયા છે. બાકી જો ભાઈ મસ્તીનું હેલિકોપ્ટર ઊભું છે આર્મી વાળાનું. જો ભાઈ છે VIP લોકો આવ્યા હતા, નેતા છે કોઈક મોટો, કોણ હોય કોને ખબર. એ જાય છે હેલિકોપ્ટર લઈને, આવે હેલિકોપ્ટરનું ટેકઅપ કરવાનું છે. હવે પાંખડા ભરે છે હેલિકોપ્ટરના, હમણાં ઉડી જાય. આર્મી વાળાનું ઉયો ગયું હેલિકોપ્ટર મસ્ત ફર્સ્ટ ક્લાસ. ભાઈ જો જાય છે
તો મિત્રો હમણાં હું ગીતો પેટ્રોલ પંપે ડીઝલ લેવા છે ને. જો અમે છાપરા દેખાય ને, જો બે એક કેન્ટીન છે અને એક ગેરેજ છે. એટલે સવારમાં આપણે છે ને ત્યાં ગાડીમાં ઓઇલ ને એવું બધું નખાવ્યું હતું. તો એ બે ભાઈ હવે હારે છે ને આપણે ભાઈબંધી કરી લીધી અને મારો સામાન પીડ્યો છે ત્યાં. એટલે માણસો સારા છે, બધું સેફ છે, એટલે મેં અહીંયા મૂક્યો છે સામાન. અને સાંજે મેં કીધું એટલામાં કંઈક ટેન્ટ લગાડી દે ત્યાં સુધી, કારણ કે રાતે ટેન્ટ લગાડીને તો સારું પડે, દિવસે બધા જોતા જાય ને આ બધું કવરાવે, બીજું કાંઈ ન કરે. બાકી રાતે રાખી દઈએ ને એટલે કાંઈ વાંધો ન આવે. એટલે અત્યારમાં છે ને હું છે ને રાતે ટેન્ટ લાગી દઈ. બાકી જો ભાઈ આટા મારું છું અત્યારમાં. એટલે એ ભાઈ મને કહે કે ડીઝલ લેવા જાવ. મેં કીધું હાલો તો આપણે ગાડી છે એટલે ટુ વ્હીલ લઈને ગયા અમે એને લઈ આવી દીધું, એને હારે લઈને ગયો. બાકી ભાઈ વ્યૂ જોઈ લો તમે, પહાડ ભાઈ. ને અત્યારમાં છે ને હું આવ્યો છું, આ એક મેમોરિયલ છે, એટલે કે છે ને આર્મી વાળા માટે છે ને સ્પેશિયલ બનાવેલું છે કે એના સન્માન માટે, કે એટલામાં જે બધી સેવા આપતા હોય આર્મી વાળા, બધા ઘણા આર્મી વાળા છે અહીંયા, બંકર પણ છે આર્મીના. એટલે અહીંયા બધા હોય એની માટે સ્પેશિયલ મેમોરિયલ બનાવેલું છે. ને આ રીતનું કંઈક વ્યૂ છે એનું. અમે નીચેથી છે ને દાદરા છે, ત્યાંથી અહીંયા ઉપર આવ્યો છું. બાકી ભાઈ જોઈ લો તમે, કેવું મસ્ત વાતાવરણ છે અત્યારમાં ચારે બાજુ. બાકી આટા મારી હાલો ધીમે ધીમે. ને માળા ગામ માટે તો આપણે કાલ જવાનું છે, એટલે કાલ છે ને સવારનો નીકળી જવાનું, એટલે ગળદી ઓછી હોય, સરખી રીતના વિડીયો શૂટિંગ કરી શકું ને મજા આવે. એટલે મેં કીધું આજે અત્યારમાં ટાઈમ હતો મારી પાસે, પણ મારે નથી જવું અત્યારમાં. મેં કીધું આરામ કરી લઉં, એટલામાં આટા મારી લઉં, પછી સવારમાં જવું એટલે મજા આવે. તો ભાઈ હાલી હાલીને ઘણો ઉપર ચડી ગયો છું, તો એટલો બધો ઉપર આવ્યો છું. બાકી તો ભાઈ પહાડ ઉપર જેટલા ઉપર આવો એટલા ઓછું જ હોય. બાકી જો આ પહાડ જો એ છે ને મસ્તીનો વોટરફોલ છે, નાનું અમથું જો અહીંયા દેખાય, એટલું બધું ક્લિયર નહીં દેખાતું હોય, મને દેખાય છે. બાકી ભાઈ બરફ મસ્ત છે. ને અહીંયા છે ને માણસો રહે છે, અહીંયા જે કેન્ટીન વાળા ને બધા હોય ને. બાકી અહીંયા ઘડીક બેસીએ, પછી જઈએ પાછા હેઠે, પછી પાછો કંઈક ટાઈમ પાસ કરવાનો, કંઈક વચ્ચે કંઈક ટાઈમ પાસ કરવાનો ઉપાય. ભાઈ આ પહાડના તમે નજારા જોવો ખાલી, આ જો ફૂલડા ફૂલડા ફૂલડા, ચારે બાજુ ફૂલડા, કેવા મસ્ત ફૂલડા છે, એમ લાગે કે વેલી ઓફ ફ્લાવરમાં આવી ગયા હોય એમ. બાકી આ જોઈ લો તમે, ફૂલડા છે ચારે બાજુ. તો મિત્રો આ છે બરફ, ભાઈ જો બરફ ઓગળી ઓગળી ને પાણી આવે છે. આખી છે ને ગુફા જેવું બની ગયું ને, ઉપર જો આ શેડ સુધી બરફ જ છે. બાકી આની ઉપર છે ને બધું પાંદડા ને એવું બધું છે, ધૂળ ને એવું બધું જામી ગયું છે. એટલે બાકી આખો બરફનો ઓલું છે, નદી જામી ગયેલી. ને નીચેથી જો પાણી ઓગળીને ટીપા પડે છે અને પાણી જાય છે નીચે બાજુ. બરફ જામેલો છે, એ છે બરફ. આ છે પ્યોર પાણી, હું પ્યોર, એટલે થોડું પી લઈ. હા હા હા, ટાઢું ટાઢું ને પ્યોર. આઈનો પાણીનો સ્વાદ જ આખો અલગ આવે, મસ્ત એક નંબર. બિસ્લેરી ભૂલી જાવ તમે. તો હાલો મિત્રો, હવે ધીમે ધીમે જઈએ હેઠે. બહુ બેસી લીધા, આરામ થઈ ગયો આપણને. હવે ધીમે ધીમે જઈએ નીચેની બાજુ. તો મિત્રો અત્યારમાં શું ને એક નાની અમથી કેન્ટીનમાં છું, એટલે નાસ્તાનું બધું આવું બધું સામાન રાખે, ચા રાખે અને બાકી મેગી ને એવું બધું છે. એટલે છે ને એ ભાઈને ત્યાં હોવરમાં આવ્યો ને ત્યારથી એ ભાઈ ત્યાં જ છું. મારી બેગ ને એવું બધું ત્યાં પડ્યું, દર્શન કરવા જો બેગ ને એવું બધું એ હાચવું. અને અત્યારમાં છે ને એ એમ કહે છે, એટલે મજા આવી ગઈ એને મારી યારે. એટલે એ ભાઈ એમ કહે છે કે અહીંયા સુઈ જજો, ખોટું ટેન્ટ બેન્ટ નથી રખાવો, કારણ કે પવન ને એવું બધું રાતે વધી જાય, એટલે ખોટો ટેન્ટ બેન્ટમાં તકલીફ પડશે તમને, ઠંડી વધારે લાગશે, અહીંયા ઠંડી બહુ પડે. એટલે કે તમે છે ને અહીંયા કેન્ટીનમાં છે ને રાતે આપણે બંધ કરી દઈએ છીએ રાતે. અને હવે આ જગ્યા છે ને એ બધી ખાલી થઈ જાય છે, એટલે અહીંયા ગાડલા બદલા નાખી દે, બાકી સ્લીપિંગ બેગ નાખી અને સુઈ જાય. તો એમ કીધું છે, એટલે મેં કીધું વાંધો નહીં, તો અહીંયા સુઈ જાય, બીજું હું. એ ભાઈ મેં તો કીધું એને કે ટેન્ટ મેં કીધું છે મારી પાસે, મેં કીધું અહીંયા બાજુમાં પાછળ છે ને સારી જગ્યા છે, તો અહીંયા રાખી દે એમ. કે ના ના અહીંયા જ રહ્યો એમ તમે, એટલે એવું આપણું એવો માન છે એનો કે ભાઈ અહીંયા જ રહો એમ. તો આ આજનો દી છે ને આપણે અહીંયા રહેવાનું છે, આ કેન્ટીન છે ભાઈ નાની એમથી. ને તમે ભાઈ આવતા હોય ને બધી રાત, તો અહીંયા કેન્ટીનમાં આવજો ભાઈ, માણસ સારા છે. તો અગર તમને છે ને એડ્રેસ આપી દઉં ને, તો તમે માણા ગામ બાજુ જાઓ ને, તો એક આગળ છે ને પંચરની દુકાન આવે, પંચર ને ગેરેજ છે ટૂંકમાં, એની બાજુમાં જ છે, બરોબર. એટલે તમે અહીંયા જરૂર આવજો ભાઈ.
તો મિત્રો આપણે લગાડી લીધો છે ટેન્ટ અને હવે છે ને હુઈ જાય. બાકી ઓલા દુકાનવાળા ભાઈ તો કહેતા હતા અહીંયા હુઈ જાવ આમ ઘણું કીધું. તો મેં કીધું નહીં ભાઈ ટેન્ટમાં મજા આવે મને, એટલે આપણું પર્સનલ થોડુંક હોય ને તો મજા આવે. એટલે પછી અહીંયા આવી ગયો હું અને છે ને અહીંનું લોકેશન છે ને સવારમાં દેખાડી મસ્તીનો વ્યૂ આવશે સવારમાં કે કયા કયા લોકેશન ઉપર મેં ટેન્ટ રાખ્યું છે. એ અત્યારમાં તો અંધારું થઈ ગયું એટલે તમને કાંઈ દેખાય નહીં. બાકી હાલો તો આજે હુઈ જઈશ. તો હવે મળીએ કાલે. ત્યાં સુધી હર હર મહાદેવ.